નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે ભાવનગર યુનિવર્સિટીનું લેબ ટેકનિશિયનનું જે 17 મે 2026ના રોજ લેવાઈ ગયેલું ક્વેશ્ચન પેપર છે એનો પાર્ટ 2 લઈને આવી ગયા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રએ પાર્ટ 1 હજુ સુધી નથી જોયો તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે પહેલા પાર્ટ 1 જોવે ત્યારબાદ જ પાર્ટ 2 જોવે. બીજી વસ્તુ કે તમારી પાસે અત્યારે ટાઈમ નથી તો વિડીયોને સેવ કરી નાખો, વોચ લેટરમાં તમે શાંતિથી જોજો. કારણ કે ભાવનગર યુનિવર્સિટીનું જે પેપર સેટર જે છે એણે એમનો જે એરિયા છે એ બ્રોડ કરીને ક્વેશ્ચન પેપર સુંદર મસ્ત ક્વેશ્ચન મૂકેલા છે, બરાબર છે. અને એનું જ આપણે સોલ્યુશન તમારા માટે નોલેજ સંકુલ દ્વારા યુટ્યુબ ચેનલ પર લાવ્યા છીએ, બરાબર છે. તો તમે જેમ જેમ વિડીયો આગળ જશે એમ તમને એક યુનિક ક્વેશ્ચન જોવા મળશે, જેથી કરીને તમને શું જોવા મળશે, તમારો પોતાનો અરીસો જે તમે તૈયારી કરી રહ્યા છો એ તમને ખ્યાલ આવશે કે તમારી તૈયારી ક્યાં સુધી છે અત્યારે. ઓકે, હવે આપણી પાસે બહુ વધારે સમય નથી. ગમે ત્યારે એક્ઝામની ડેટ આવી જાય, બરાબર છે. ત્યારબાદ 15 થી 20 દિવસની અંદર આપણને ટાઈમ મળે તો એ 15 થી 20 દિવસના ટાઈમમાં આપણે ફક્ત ને ફક્ત રિવિઝન કરવાનું હોય. ઓકે, એમાં પછી આપણે કોર્સ પરચેસ કરવા બેસીએ અને પછી સિલેબસની પ્રિન્ટ આઉટ કાઢવા બેસીએ તો એ વસ્તુ ક્યારેય ભેગી થશે નહીં. તો મારા દરેક વ્યુઅર્સને, મારા દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ વિનંતી છે કે સિલેબસને પ્રિન્ટ આઉટ કાઢે, બરાબર છે. જ્યાં રેગ્યુલર તમે બેસતા હો, બરાબર છે, ત્યાં તમારા દિવાલ ઉપર, ટેબલ ઉપર એ સિલેબસને પ્રિન્ટને શું કરવાનું છે, ચોંટાડી લેવાની છે, બરાબર. નજરની સામે રહેવો જોઈએ. જો નજરની સામે રહેશે તો તમને ખ્યાલ આવશે કે મારા આટલા જે ટોપિક છે એ કવર થઈ ગયા છે અને આટલા ટોપિક બાકી છે. એ વસ્તુ માઇન્ડની અંદર એવરી ડે હોવું જોઈએ, બરાબર. બીજી વસ્તુ, આપણી તૈયારી જે છે એ ઓછામાં ઓછા 2 કલાકની હોવી જોઈએ. વધારે જેટલા હશે એટલા બરાબર છે. પણ જે વિદ્યાર્થી મિત્ર જોબ કરે છે એ વિદ્યાર્થી મિત્રને કદાચ ટાઈમ ઓછો મળતો હોય તો એ વિદ્યાર્થી મિત્ર ઓછામાં ઓછા 2 કલાક ગમે તેમ કાઢીને યા તો વિડીયો જોવે, યા તો થિયરી જોવે, યા તો ફિઝિકલ ફોર્મમાં વાંચે, કોઈ પણ વસ્તુ કરીને એ તૈયારી શરૂ રાખે. ચલો, હવે આપણે પાર્ટ 2 ની અંદર, આગળ પાર્ટ 1 ની અંદર 25 ક્વેશ્ચન કવર કરેલા હતા. આજે આપણે 26 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ છીએ. ચલો, તો ક્વેશ્ચન શું કહે છે, agarose gel electrophoresis is most commonly used to separate. શું ઇલેક્ટ્રોફોરેસિસમાં જે અગારોઝ જેલ છે એ શું સેપરેટ કરે છે? ન્યુક્લિક એસિડ, લિપિડ્સ, સુગર અને પ્રોટીન્સ, બરાબર છે. હવે લાસ્ટ વિડીયોમાં પણ મેં વાત કરી હતી, આ વિડીયોમાં પણ વાત કરું છું. આપણે શું કરવાનું છે, 2 ઓપ્શનને ડિલીટ કરવાના છે. તો ધારો કે આપણને કન્ફ્યુઝન થાય એક્ઝામની અંદર તો કઈ વસ્તુ આપણા સામે રહે એ જોવાનું છે. તો અહીં આપણા 2 ઓપ્શન કયા ડિલીટ થશે? એક તો લિપિડ ડિલીટ થશે અને બીજું છે સુગર્સ. હવે આપણી સામે કયું છે? ન્યુક્લિક એસિડ અને પ્રોટીન્સ, બરાબર છે. તો આનો સાચો જવાબ જો વિદ્યાર્થી મિત્ર તમારે કોમેન્ટ કરવો હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તમારા દરેક આન્સરને હું રિવ્યુ કરું છું, બરાબર છે, લાઈક કરું છું અને જોયા કરું છું. ઓકે, ચલો, આનો સાચો જવાબ છે આપણો ઓપ્શન એ, ન્યુક્લિક એસિડ. ઓકે, ચલો, શા માટે ન્યુક્લિક એસિડ સાચો જવાબ છે? બીકોઝ agarose gel electrophoresis is the standard method used to separate and analyze nucleic acid, DNA and RNA based on their size and charge. ઓકે, તો આ વસ્તુ આપણો એક કાઉન્ટર ક્વેશ્ચન થશે. અગારોઝ જેલની અંદર જે ડીએનએ આરએનએ જે છે એનું જે સેપરેશન થાય છે, બરાબર છે, એ કયા બેઝ ઉપર થાય છે? સાઇઝ એન્ડ ચાર્જના બેઝ ઉપર થાય છે. ચલો, 27 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ઇથિડિયમ બ્રોમાઇડ in agarose gel electrophoresis is used to. બીજો ક્વેશ્ચન છે, બરાબર છે, ઇલેક્ટ્રોફોરેસિસ ઉપર. ઓકે, તો ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ઇથિડિયમ બ્રોમાઇડ જે છે એ યુઝ કરવામાં આવે છે. શા માટે? તો સ્ટેન ઇન્ટરકેલેટ ન્યુક્લિક એસિડ ફોર વિઝ્યુલાઇઝેશન,
એક્ટ એઝ અ બફર, ઓપ્શન સી છે સ્ટેન પ્રોટીન અને ઓપ્શન ડી છે સ્ટરીલાઇઝ ધ જેલ. તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે આ જે ટોપિક છે બરાબર છે ઇલેક્ટ્રોફોરેસિસ ઉપર અત્યાર સુધીમાં આપણે કેવું છે કે ઉપર છલ્લું જ વાંચતા હોઈએ છીએ બરાબર છે. આજે આ પેપરની અંદર પેપર સેટર છે એ થોડું બ્રોડ થયો છે બરાબર છે, એનો એરિયા બ્રોડ કરેલો છે, એમાંથી એણે અંદરથી ક્વેશ્ચન પૂછ્યા છે જેથી કરીને આ ક્વેશ્ચન પેપર ખાસ જ ઉપયોગી છે લેબ ટેકનિશિયન માટે. ઓકે, તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ. ઇથિડિયમ બ્રોમાઇડ જે છે એ સ્ટેન અને ઇન્ટરકેલેટ ન્યુક્લિક એસિડ ફોર વિઝ્યુઅલાઇઝેશન, ન્યુક્લિક એસિડના વિઝ્યુઅલાઇઝેશન માટે કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઓકે, કોન્સેપ્ટ ક્લિયરન્સ જોઈ લઈએ આપણે. ઇથિડિયમ બ્રોમાઇડ ઇઝ અ ફ્લોરોસન્ટ ડાય છે. ઓકે, ઇટ્સ અ ડાય, પણ કઈ ડાય છે? કાઉન્ટર ક્વેશ્ચન. ફ્લોરોસન્ટ ડાય છે ધેટ intercalate between the nitrogenous base of DNA or RNA, allowing them to be visualized under ultraviolet light. ઓકે, સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરજો યસ નો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. The BLAST tool in bioinformatics is mainly used for. છે ને આપણે એક યુનિક ક્વેશ્ચન, કોઈ પણ દિવસ તમે આ ક્વેશ્ચન કહેવાય ને કે જોયો નહીં હોય બરાબર, આ ટાઈપના ક્વેશ્ચન તમે નહીં જોયા હોય. આને કહેવાય માઇક્રોની અંદર બાયો ઇન્ફોર્મેટિક્સમાં જતો રહ્યો છે પેપર સેટર. બીકોઝ જે ભાવનગર યુનિવર્સિટીનું જે લેબ ટેકનિશિયનની વેકેન્સી છે એ ફક્ત ને ફક્ત માઇક્રો લેબ માટે છે. ઓકે, જેથી કરીને માઇક્રો લેબ માટે જો વેકેન્સી હોય બરાબર છે તો અલ્ટિમેટલી પેપર સેટર શું કરશે? એની પાસે બીજો કોઈ ઓપ્શન હોતો નથી બરાબર છે. તો એ ક્યાં જશે? ડીપમાં જશે, જેથી કરીને તમને આવા ક્વેશ્ચન જોવા મળે છે. અને આપણા માટે સારું છે કે આપણે આ ટાઈપના ક્વેશ્ચન જે છે એને આપણે સર્ચ કરી અને એનો સોલ્યુશન લાવીએ. તો અહીં આપણે 4 ઓપ્શન છે: સિક્વન્સ સિમિલરિટી સર્ચ અગેન્સ્ટ અ ડેટાબેઝ, કુકિંગ મીડિયા એટ હાઈ ટેમ્પરેચર, મેઝરિંગ પીએચ, અને ઓપ્શન ડી છે કાઉન્ટિંગ સેલ ઓન અ હિમેટોસાઇટોમીટર. ચલો, જો કોઈ વિદ્યાર્થી બાયો ઇન્ફોર્મેટિક્સ સ્ટડી કરેલું હશે તો એ વિદ્યાર્થી મિત્રને આ જવાબ આવડતો હશે. જો મારા વ્યુઅર્સની અંદર કોઈ બાયો ઇન્ફોર્મેટિક્સ વાળો સ્ટુડન્ટ હોય તો તે આ ક્વેશ્ચનનો મને જવાબ કોમેન્ટ કરે બરાબર છે. ચલો, તો આપણે વધારે ટાઈમ નથી લેવો અને આપણે જોઈએ આનો સાચો જવાબ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, સિક્વન્સ સિમિલારિટી સર્ચ અગેન્સ્ટ અ ડેટાબેઝ. શા માટે? તો પહેલું તો બ્લાસ્ટ શું છે એ જોવું પડે બરાબર છે, એનું ફૂલ ફોર્મ શું થાય એ જોવું પડે. કાઉન્ટર ક્વેશ્ચનમાં આપણને પૂછાય કદાચ તો આપણે યાદ રાખવાનું થશે. તો બ્લાસ્ટનું ફૂલ ફોર્મ છે બેઝિક લોકલ અલાઇનમેન્ટ સર્ચ ટૂલ. ઓકે, આ એક યાદ રાખવાનું છે. ઇઝ એન અલ્ગોરિધમ યુઝડ ફોર comparing primary biological sequence information such as the amino acid sequence of protein or the nucleotides of DNA sequence. Okay, તો આ એનો સાચો જવાબ છે, સિક્વન્સ સિમિલારિટી સર્ચ અગેન્સ્ટ અ ડેટાબેઝ. ઓકે, ચલો નેક્સ્ટ 29 નંબરનો ક્વેશ્ચન જોઈએ. જીન બેંક ઇઝ અ પબ્લિક ડેટાબેઝ ઓફ. છે ને, મોલેક્યુલર ઉપર જતા રહે ને પેપર સેટર આપણા સાહેબ. ચલો એનો 4 ઓપ્શન જોઈ લઈએ આપણે: માઇક્રોસ્કોપ ઇમેજ, ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને એન્ટીબાયોટિક સ્ટ્રક્ચર ઓનલી. હવે એક વસ્તુ હું તમને, આવા ક્વેશ્ચન જો તમારી સામે તમે કદાચ તૈયારી નથી કરી કોઈ વસ્તુની અને તમારી સામે આવા ક્વેશ્ચન આવે છે તો તમારે કેવી રીતના આને ટેકલ કરવાનું? તો ફર્સ્ટ ઓફ ઓલ શું આપણને પૂછેલું છે? જીન બેંક બરાબર છે. જીન બેંક પરથી તમને શું ખ્યાલ આવે કે જીનેટિક્સ ઉપરનો આ ક્વેશ્ચન છે બરાબર છે, એના ડેટાબેઝ માટેનું કંઈક વાત કરવામાં આવી છે. તો જીન બેંકમાં માઇક્રોસ્કોપ ઇમેજ છે એ તો પહેલા શું થઈ જશે? ડિલીટ થઈ જશે. બીજી વસ્તુ,
એન્ટીબાયોટિક સ્ટ્રક્ચર ઓનલી એ પણ ડિલીટ થઈ જશે, બરાબર છે. હવે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, જીન બેંક, આ બેંક છે એટલે એનો મતલબ એ થોડી છે કે આપણે ફાઇનાન્શિયલ બેંક છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આ પણ આપણું ડિલીટ થઈ જશે. હવે ઓપ્શન બચ્યો કયો? ઓપ્શન એક જ બચે છે, ઓપ્શન બી, ન્યુક્લિયોટાઇડ ડીએનએ સિક્વન્સ, જેને આપણે જીન બેંક પબ્લિક ડેટાબેઝ તરીકે પણ ઓળખીએ છીએ. ચલો ઓપ્શન જોઈ લીધા, કરેક્ટ આન્સર જોઈ લીધો, એનો આપણે સાચો જવાબ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. જોયું વિદ્યાર્થી મિત્રો? આવી રીતના આપણે શું કરવાનું છે? પેપરનું સોલ્યુશન કરવાનું છે. ઓપ્શન બી આપણો સાચો છે. કેમ? બીકોઝ જીન બેંક ઇઝ એન ઓપન એક્સેસ annotated collection of all publicly available nucleotide sequence and their protein translation. ઓકે, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે આ વસ્તુને એક યાદ રાખવાનું છે, પ્રોટીન ટ્રાન્સલેશન એન્ડ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ. ઓકે, છે ને મસ્ત ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો? યુનિક ક્વેશ્ચન, ફર્સ્ટ ટાઈમ જોતા હશો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ધ મોસ્ટ વાઇડલી accepted indicator organism for fecal contamination of water. વોટરની વાત કરેલી છે, એ પણ ફિકલ કોન્ટામિનેટેડ વોટરની, અને એમાં પણ આપણને પૂછેલું છે ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ. માત્ર ઓર્ગેનિઝમ નથી પૂછ્યું અહીંયા, અહીંયા તમે વર્ડને પકડજો, ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ માટે પૂછેલું છે. તો ઓપ્શન જોઈ લઈએ, બેસિલસ સટલિસ, સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, ઇકોલાઈ અને કેન્ડિડા આલ્બિકન્સ. તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? માઇક્રોબાયોલોજીની અંદર આ લેવલનું કહેવાય ને ક્વેશ્ચન પેપર, ટુ ધી પોઈન્ટ, ટુ ધી માર્ક અને સુપર ક્વેશ્ચન પેપર છે. ઓકે, ખૂબ જ વસ્તુઓ શીખવાની છે આ પેપરમાંથી કે આપણે તૈયારી કેવી રીતના કરવાની છે. ચલો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઈ કોલાઈ, બરાબર. બીકોઝ E. coli is the primary indicator of fecal pollution in water because it is present in large number in the intestine of human and warm-blooded animal. Okay? સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? આપણે કેવી રીતના તૈયારી કરવાની છે, કેવા લેવલની તૈયારી કરવાની છે, કોમેન્ટ કરજો. વિડીયોને લાઈક કરવાનું ખાસ ચૂકતા નહીં. ઓકે, પાર્ટ 2 જ હજુ આપણે ચાલુ કર્યો છે, હજુ 2 પાર્ટ બીજા બાકી છે, પાર્ટ 3 ને પાર્ટ 4. જેટલી લાઈક આવશે એટલો જલ્દી વિડીયો તમારા માટે લેતો આવીશ, બરાબર છે? ચલો, ખાસ તો વિદ્યાર્થી મિત્રો એસએમસી, જીપીએસએસબી ની ગમે ત્યારે એક્ઝામની ડેટ ડિક્લેર થઈ શકે છે, બરાબર છે? તો તમારે શું કરવાનું છે? તમારે ફૂલ ફ્લેજમાં તૈયારી ચાલુ રાખવાની છે. તમારી પાસે શું છે? સિલેબસ છે, બરાબર છે? સિલેબસ ઓરિએન્ટેડ તમારે કમ્પ્લીટ તૈયારી ચાલુ રાખવાની છે. તો નોલેજ સંકુલ દ્વારા ખાસ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમારા માટે લાવેલા છીએ. થિયરી બુક્સ છે, એમસીક્યુઝ છે, મોડલ પેપર્સ છે. એની સાથે સાથે નોલેજ સંકુલ એક એવું પ્લેટફોર્મ છે જે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને પ્રોવાઈડ કરે છે, અને એ પણ ફક્ત નજીવા ચાર્જમાં, ફક્ત 4,000 રૂપીસની અંદર. તો રાહ સાની જુઓ છો વિદ્યાર્થી મિત્રો? તૈયારી આજથી જ શરૂ કરી દો, બરાબર છે? જેટલી તૈયારી જલ્દી કરી હશે એટલું પેપર આપવાની મજા વધારે આવશે. ઓકે, તમે કોન્ફિડન્ટલી પેપર આપી શકશો. ચલો, આ આપેલો નંબર છે, તમારે ત્યાં કોન્ટેક્ટ કરવાનો રહેશે, બરાબર છે, વધારે ઇન્ક્વાયરી માટે. ચલો નેક્સ્ટ, આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ તો પેપર સોલ્યુશનની મજા બગાડવી નથી. 31 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. તો માઇક્રોબિયલ સેમ્પલિંગ ઓફ ઇન્ડોર એર ઇઝ કોમનલી ડન બાય. શું પૂછેલું છે? ઇન્ડોર એરના માઇક્રોબિયલ સેમ્પલિંગ સામાન્ય રીતે કરવામાં આવે છે. કેવી રીતના? તો ક્રોમેટોગ્રાફી, સેટલ પ્લેટ, એર સેમ્પલર મેથડ, ઇલેક્ટ્રોલાઇસિસ અને ડિસ્ટિલેશન. જે પણ વિદ્યાર્થી મિત્રએ આ પેપર આપેલું હોય, બરાબર છે, અને વિડીયો જોતા હોય, તો આનો તમે કયો જવાબ આપેલો છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે, બરાબર છે? હા, બીજી વસ્તુ કે મેં તમને પાર્ટ 1 ની અંદર એક વસ્તુ ડિક્લેર કરવાની કીધેલી હતી કે ભાઈ
કેટલા લોકોએ આ એક્ઝામ આપેલી. તો ખાસ તમને કહી દઉં કે વેકેન્સી એક હતી. ઓકે, યુનિવર્સિટીની જે લેબ આવે એની અંદર એક વેકેન્સી માટે કેટલા લોકોએ એક્ઝામ આપી ખબર છે? ફક્ત ને ફક્ત 40 કેન્ડિડેટે એક્ઝામ આપી છે. હવે શું થયું? આનો મતલબ કે ફક્ત ને ફક્ત 40 જેટલું આપણે શું કહેવાય કોમ્પિટિશન છે એક વેકેન્સી માટે. અને એની સામે તમે અત્યારે જોશો ને, અત્યારે જે ફોર્મ ભરાયા, બરાબર છે, 108 જગ્યા માટે ઓછામાં ઓછા 55,000 થી 60,000 ફોર્મ ભરાયા છે. કેટલા? 55,000 થી 60,000 ફોર્મ. કેટલી કોમ્પિટિશન થઈ એ વિચારો વિદ્યાર્થી મિત્રો. એટલે જ કહું છું કે જ્યારે પણ કોઈ પણ વેકેન્સી આવે ત્યારે તમારી તૈયારી અપ ટુ માર્ક હોવી જોઈએ. ઓકે, દરેક વસ્તુ સિલેબસ વાઇઝ તમારે શું છે કે વસ્તુ કમ્પ્લીટ તૈયારી ફૂલ ફ્લેજમાં હોવી જોઈએ, જેથી કરીને ગમે ત્યારે એક્ઝામ આવે, 15 દિવસ પછી પણ એક્ઝામ આવે ને તો આપણે ફક્ત ને ફક્ત રિવિઝન કરવાનું જ બાકી રહે. ઓકે, એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો સવાલ હતો કે ભાઈ ક્યારે એક્ઝામ આવીને કેટલા કેન્ડિડેટ હતા? તો ફક્ત 40 કેન્ડિડેટ હતા. એમાં પણ ઘણા ઉંમરલાયક હતા, જેથી કરીને હું તો એટલું માનીશ કે 20 જણાએ વ્યવસ્થિત તૈયારી કરીને એક્ઝામ આપી હશે. બરાબર છે. અને ખાસ આ પેપર માટે જે પણ વિદ્યાર્થી છે, બરાબર છે, એનો હું ખાસ આભાર માનું છું કે એણે આ પેપર આપણા સુધી પહોંચાડ્યું છે. બરાબર છે, તો એના માટે થેન્ક યુ વેરી મચ. હવે આનો સાચો જવાબ આપણે જોઈ લઈએ. બરાબર છે કે માઇક્રોબિયલ સેમ્પલિંગ ઇન્ડોર એરની અંદર આપણે કેવી રીતના કરવાનું છે. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, સેટલ પ્લેટ એર સેમ્પલર મેથડ. શું કહેવામાં આવે છે? તો ઇન્ડોર એર સેમ્પલિંગ ઓફ માઇક્રોબ્સ typically involves either passive settle plates gravitational base ઉપર or active air samplers that pull a known volume of air onto a growth medium. ઓકે, સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? સૂક્ષ્મજીવો માટે ઇન્ડોર એર સેમ્પલિંગ સામાન્ય રીતે નિષ્ક્રિય સેટલ પ્લેટ, ગુરુત્વાકર્ષણ અથવા સક્રિય એર સેમ્પલરનો સમાવેશ થાય છે, જે વૃદ્ધિ માધ્યમ પર હવાના જથ્થાને ખેંચે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન 32, આલ્કોહોલિક ફર્મેન્ટેશન બાય yist ટિપિકલી yield. yist દ્વારા આલ્કોહોલિક ફર્મેન્ટેશનમાંથી શું મળે છે? ઓક્સિજન એન્ડ વોટર, નાઇટ્રોજન ગેસ, મિથેન ગેસ ઓનલી, ઇથેનોલ એન્ડ CO2. તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇથેનોલ એન્ડ CO2. ઓકે, આપણને શું પૂછેલું છે? આલ્કોહોલિક ફર્મેન્ટેશન yist દ્વારા જે થાય છે એમાં આપણને બાય પ્રોડક્ટ, જે એન્ડ પ્રોડક્ટ જે કહેવાય એ શું છે? તો એ ઇથેનોલ અને CO2 છે. ઇન anaerobic condition, yeast ferments sugar like glucose to produce ethanol and carbon dioxide gas as a metabolic byproduct. Okay, I hope everyone got this question. 33 નંબર પર જોઈએ. The pH of pure water at 25 degrees Celsius is, શુદ્ધ પાણીનું તાપમાન 8, 6, 14 કે 7. બરાબર છે. અહીંયા આપણને ગોળ ગોળ કરીને પૂછ્યું છે, પણ સિમ્પલી વોટરનું પીએચ કેટલું છે એ તમને હોય તો તમને ખ્યાલ આવી જાય કે કેટલું હોય, 7 હોય છે. ના આલ્કલી ના બેઝિક. ઓકે, at 25 pure water is natural and has a pH 7 where the concentration of hydrogen ion equals the concentration of hydrogen ion. ઓકે, ચલો સિમ્પલ ક્વેશ્ચન હતો. આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રએ એને એટેન્ડ કરેલો હશે. ચલો, બાયોરિએક્ટર ફર્મેન્ટર ઇઝ મેનલી યુઝડ ફોર. બાયોરિએક્ટર જે છે શા માટે યુઝ કરવામાં આવે છે? સ્ટોરિંગ બુક્સ, કેરિંગ આઉટ કંટ્રોલ્ડ માઇક્રોબિયલ સેલ ગ્રોથ, ફિલ્ટરિંગ એર
ઓનલી અને સ્ટરીલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ. તો બાયોરિએક્ટરનો યુઝ શા માટે કરવામાં આવે છે? સ્ટોરિંગ બુક કરવા માટે તો આવશે જ નહીં, બરાબર છે, એ કેન્સલ થઈ જશે. તો આપણી પાસે 3 ઓપ્શન બીજા બચ્યા, તો એને આપણે જોઈ લઈએ સાચો જવાબ શું છે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, કેરિંગ આઉટ કંટ્રોલ્ડ માઇક્રોબિયલ સેલ ગ્રોથ, જે બાયોરિએક્ટર દ્વારા મેજર થાય છે. Bioreactors are designed to provide an optimal environment for microorganisms or cell to grow and produce desired biological products under controlled condition. ઓકે, સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો 35 નંબરનો ક્વેશ્ચન જોઈ લે. પાશ્ચ્યુરાઇઝેશન ઇઝ યુઝ ટુ, શાના માટે યુઝ થાય છે પાશ્ચ્યુરાઇઝેશન? વિદ્યાર્થી મિત્રો બીજી એક રિક્વેસ્ટ એ કરીશ કે જો તમને આ વિડીયો ગમતો હોય, બરાબર, તમારે વિદ્યાર્થી મિત્ર પણ જો આને તૈયારી કરતા હોય લેબ ટેકનિશિયનની, તો એ વિદ્યાર્થી મિત્રને પણ આ શેર કરવા વિનંતી છે. ઓકે, ચલો ઓપ્શન છે કમ્પ્લીટલી મિલ્ક, reduce the load of pathogen in milk by mild heat અને freeze. પાશ્ચ્યુરાઇઝેશન એટલે શું? ત્યારબાદ પછી આપણને 4 ઓપ્શન ખ્યાલ આવે. તો અહીં આપણો સાચો જવાબ શું થશે? પાશ્ચ્યુરાઇઝેશનનો સાચો જવાબ થશે ઓપ્શન સી, reduce the load of pathogen in milk by mild heat. ઓકે, આપણે માઇલ્ડ હીટ આપી અને પેથોજનને રિડ્યુસ કરવાની પ્રોસેસ કરવાની છે, જેને આપણે પાશ્ચ્યુરાઇઝેશન કહીશું. તો પાશ્ચ્યુરાઇઝેશન ઇઝ અ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ that kill pathogenic bacteria in a milk and other food products to make them safe for consumption without significantly altering nutrition value. આપણી દૂધની જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે એ ઓછી થવી જોઈએ નહીં, અને વધારે હીટ પણ નથી કરવાનું, અને જે માઇક્રો ઓર્ગેનિઝમ, જે પેથોજેનિક ઓર્ગેનિઝમ છે એ રિડ્યુસ થઈ જાય એ પણ આપણે જોવાનું છે. એ ટોટલ પ્રોસેસને આપણે શું કહીશું? પાશ્ચ્યુરાઇઝેશન કહીશું. તમે જોયું હશે કે તમારા ઘરે જે પણ દૂધની થેલી આવે છે, બરાબર છે, અમૂલની, સુમૂલની કે કોઈ પણ દૂધનું, તો એના ઉપર શું લખેલું હશે? ઇટ્સ અ પાશ્ચ્યુરાઇઝેશન મિલ્ક. તો એ જે પ્રોસેસ છે એ આ પ્રકારની પ્રોસેસ ડેરીની અંદર કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 36, ઇન લેબોરેટરી ડોક્યુમેન્ટેશન જીડીપી સ્ટેન્ડ ફોર. આપણે જે દેશ ઇન્ડિયા માટે જીડીપી હોય છે ને, એ જીડીપી નથી. લેબ માટે, ડોક્યુમેન્ટેશન માટે જીડીપી નું ફૂલ ફોર્મ અલગ થાય છે. તો શું ફૂલ ફોર્મ થાય છે? ઓપ્શન જોઈ લઈએ. ગ્લોબલ ડેટાબેઝ પ્રેક્ટિસ, જનરલ ડેટા પ્રોટોકોલ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને ગુડ ડોક્યુમેન્ટેશન પ્રેક્ટિસ. ઓકે, તો આનો સાચો જવાબ શું હશે વિદ્યાર્થી? તો આનો સાચો જવાબ છે આપણો ઓપ્શન ડી, ગુડ ડોક્યુમેન્ટેશન પ્રેક્ટિસ. હવે આના પરથી આપણને ખ્યાલ આવે કે ડોક્યુમેન્ટેશન પૂછેલું છે, બરાબર છે, લેબોરેટરીના, તો એના ઓપ્શનમાં બી આપણને ડોક્યુમેન્ટેશન આપેલું છે. એવી રીતના સમથિંગ ગેસ કરીને આપણે ઓપ્શનને ટીક કરી શકીએ છીએ. ઇન અ સાયન્ટિફિક લેબોરેટરી context, GDP stand for good documentation practice, which are standard for creating and maintaining accurate and reliable records. ઓકે, આનો મતલબ આ થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એસઓપી સ્ટેન્ડ ફોર છે ને એકદમ સિમ્પલ ક્વેશ્ચન. અમુક ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે ને અમુક ક્વેશ્ચન એ થોડા વિચારવું પડે એવા ક્વેશ્ચન છે. જો મારી સાથે સહેમત હોય તો તમે નીચે કન્ટિન્યુઅસ લખી શકો છો. ઓકે, એગ્રી લખી શકો છો કોમેન્ટની અંદર. ચલો, તો એસઓપી નું અહીંયા આપણને 4 ઓપ્શન છે. સિસ્ટમ આઉટપુટ પ્રોટોકોલ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, સેમ્પલ ઓપરેશન પ્લાન અને સ્ટાન્ડર્ડ ઓપ્ટિકલ પ્રોસિજર. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી પીએસસી ની અંદર કામ કરે છે, સીએસસી ની અંદર કામ કરે છે અને એન્ક્વાસ, બરાબર છે, એન્ક્વાસ પ્રોસેસ પતાવી હશે ને જે પણ લેબ ટેકનિશિયન, એને આ વસ્તુનો વધારે ખ્યાલ હશે. બીકોઝ એની અંદર શું આવે છે? એસઓપી. દરેક વસ્તુની એસઓપી આપણે લગાવવાની હોય છે.
કેટલા એગ્રી કરે છે કે સાચી વાત છે અને કેટલા વિદ્યાર્થી મિત્રએ પોતાના હેલ્થ સેન્ટર ઉપર એનપાસ કરાવેલું છે તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, તો અહીં આપણો સાચો જવાબ શું છે? એસઓપી નો ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. ઓકે, because SOP stand for Standard Operating Procedure, which is a set of step-by-step instruction to ensure routine tasks are performed consistently and correctly. તમે જે પણ વર્ક કરો છો લેબની અંદર એ દરેક વર્કનું એક ઓપરેટિંગ પ્રોસિજર હોય છે. તે પ્રોસિજર દરેક કહેવાય ને કે દરેક ટેસ્ટ માટે અલગ અલગ હોય છે અને દરેક વસ્તુને આપણે શું કરવાનું હોય છે? લેબલિંગ કરવાનું હોય છે અને ડિસ્પ્લે ઉપર આપણે મૂકવાની હોય છે, જેથી કરીને આપણી અવેજીમાં બીજું કોઈ સ્ટાફ પણ એ જ પ્રોસિજર કરી અને કન્સિસ્ટન્ટલી અને કરેક્ટલી એક્યુરેટ રિઝલ્ટ આપે એવું ગવર્મેન્ટનો મોટો છે એન્ક્વાસનો. ચલો નેક્સ્ટ 38 નંબરનો ક્વેશ્ચન જોઈએ. એન્ટ્રીઝ ઇન અ લેબોરેટરી રજિસ્ટર શુડ બી મેડ. લેબોરેટરી રજિસ્ટરમાં જે એન્ટ્રીઝ છે કેવી રીતના કરવી જોઈએ? ઓનલી વર્બલી, ખાલી બોલીને જ નહીં. ઇન પેન્સિલ સો ધેટ દે કેન બી ઇરેઝડ. પેન્સિલથી કરાય? ના કરાય. ઇન પરમેનન્ટ ઇંક, ડેટા ડેટેડ એન્ડ સાઇન. ચલો એક ઓપ્શન થોડો નિયર અબાઉટ લાગે છે. ઓપ્શન ડી છે ઓનલી આફ્ટર અ વીક. વીક પછી કરાય નહીં. રોજે રોજની એન્ટ્રી કરવી પડે, પરમેનન્ટ ઇંકથી કરવી પડે, ડેટ અને સાઇન સાથે કરવી પડે. બરાબર છે, તો આપણો ઓપ્શન સી સાચો છે. ચલો જોઈએ, અહીં આપણો ઓપ્શન સી સાચો છે. બીકોઝ ટુ મેન્ટેન ડેટા ઇન્ટિગ્રિટી એન્ડ લીગલ એકાઉન્ટેબિલિટી, all laboratory records must be recorded in a permanent ink and authenticated with the date and the signature of the person performing the task. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 39. The ALCOA principle in laboratory data integrity required the data be. હવે આમાં જે છે એ થોડો લોંગ તમને આન્સર લાગશે. એટ્રીબ્યુટેબલ, લેજિબલ, કોન્ટિપોરનેસ, ઓરિજિનલ એન્ડ એક્યુરેટ. બરાબર છે. એનોનિમસ, લિંક્ડ, કમ્પ્લીટ, ઓપન એન્ડ અવેલેબલ, એપ્રુવડ, લિસ્ટેડ, સેન્ટ્રલાઇઝ, ઓનલાઈન એન્ડ એક્ટિવ, એક્યુરેટ, લોંગ, કમ્પ્લીટ, ઓપન એન્ડ ઓથોરાઇઝડ. તો આનો સાચો જવાબ શું છે? પહેલા તો એલ્કોઆનો જે છે એ ફૂલ ફોર્મ જોઈ લઈએ આપણે. તો એલ્કોઆનો ફૂલ ફોર્મ છે એક્રોનિમ that define the fundamental element of data integrity. બરાબર છે, તો એનો ફૂલ ફોર્મ છે એટ્રીબ્યુટેબલ, લેજિબલ, કોન્ટિપોનેમિયસ, ઓરિજિનલ એન્ડ એક્યુરેટ. બરાબર છે, તો આપણો અહીંયા ઓપ્શન એ સાચો બની રહે છે. ઓકે, એટ્રીબ્યુટેબલ, લેજિબલ, કોન્ટેમ્પોરેનિયસ, ઓરિજિનલ એન્ડ એક્યુરેટ. ઓકે, આપણો એ ઓપ્શન સાચો છે. લેબોરેટરીની અંદર જે ડેટા સંગ્રહ કરવાની વસ્તુ આવે છે, બરાબર છે, એના રિલેટેડ આ ક્વેશ્ચન છે. ઓકે, એટલે આ કહેવાય ને કે ડીપ ગયા છે, પેપર સેટર ડીપ ગયો છે, ડેટાની અંદર પણ ડીપ ગયો છે. સમજી ગયા? આઈ હોપ એવરીવન ઇઝ એગ્રી વિથ મી. ચલો ક્વેશ્ચન 40 જોઈ લઈએ. એન ઓડિટ ટ્રેલ in a laboratory records refer to trail for waste disposal, a record of all changes activities with date, time and user, an audio recording of the audit and a walking trail in the lab. લેબમાં ચાલવાનો રસ્તો. બરાબર છે, તો ઓડિટ ટ્રેલ શું છે, એનો અર્થ શું છે લેબોરેટરી રેકોર્ડ્સની અંદર? એનો સાચો જવાબ છે આપણું ઓપ્શન બી, રેકોર્ડ ઓફ ઓલ ચેન્જીસ એક્ટિવિટીઝ વિથ ડેટ, ટાઈમ એન્ડ યુઝર. તો શું છે? An audit trail is a secure computer generated time stamped electronic records that allow for reconstruction of the
course of event relating to the creation, modification or deletion of data. બરાબર છે. કોમ્પ્યુટર જનરેટેડ વસ્તુ છે, એના બેઝ ઉપર આપણને આ ક્વેશ્ચન પૂછેલો છે. ચલો નેક્સ્ટ 41 ક્વેશ્ચન પર જઈએ. ઇઝી ક્વેશ્ચન છે, આ દરેક જણને આવડવો જોઈએ. પીપીઈ સ્ટેન્ડ ફોર, કોરોનામાં બહુ જ ચવાઈ ગયેલો વર્ડ છે પીપીઈ. ઓપ્શન છે પ્રોફેશનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ, પબ્લિક પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. બરાબર છે. તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે, અહીં આપણને બી અને ડી ઓપ્શન જોજો, પ્રોટેક્ટિવ અને પ્રોટેક્શન. બરાબર છે, કન્ફ્યુઝિંગ છે. જે પણ 40 વિદ્યાર્થી મિત્રએ એક્ઝામ આપી છે, વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ કરે તમે કયો સાચો જવાબ, મતલબ કયો જવાબ લખેલો છે. તો એનો સાચો જવાબ છે આપણો ઓપ્શન ડી, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. ઓકે, હવે આના વિશે વધારે આપણે ચર્ચા કરવી નથી. એ તો બધાને જ ખબર છે, પોતાની જે પર્સનલ પ્રોટેક્શન છે એ કરવા માટે યુઝ થાય છે કીટ. ચલો 42 નંબરનો ક્વેશ્ચન છે. ધ યુનિવર્સલ બાયોહેઝાર્ડ સિમ્બોલ ઇઝ કલર્ડ બ્લુ ઓન વ્હાઇટ, રેડ ઓન વ્હાઇટ, બ્લેક ઓન યલો અને ગ્રીન ઓન વ્હાઇટ. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો બાયોહેઝાર્ડનો સિમ્બોલ્સ જે છે એ કેવો હોય? તો હવે બાયોહેઝાર્ડનો જે સિમ્બોલ છે યુનિવર્સલી ઇન્ટરનેશનલી એક જ સિમ્બોલ છે. બરાબર છે. જો તમે ધ્યાનથી જોશો ને તો જ આ વસ્તુ તમને ખ્યાલ આવશે. હવે આ વસ્તુ જે છે ને આપણી નજર સામે હોય છે, પણ આપણે કલર કોઈ દિવસ નથી જોતા કે આનો કલર કયો હોય છે. હવે અહીંયા આપણે કલર પૂછી લીધો. હવે પેપર સેટરનું માઇન્ડ કેટલું એ છે, લાગે ક્વેશ્ચન એકદમ સિમ્પલ પણ આપણને ટફ લાગશે એક્ઝામની અંદર. બરાબર છે. તો તમે આ 4 ઓપ્શન જુઓ, કેવા છે 4 ઓપ્શન. બાયોહેઝાર્ડ નો સિમ્બોલ કોને કહેવાય ને એ પણ તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? બાયોહેઝાર્ડ નો સિમ્બોલ કેવો હોય છે, કોઈ કહી શકશે? તો કેવો હોય? આવી રીતના હોય. બરાબર છે. આવી રીતના 3 એટેચ હોય છે. ઓકે, અડધા રાઉન્ડ, અને એની વચ્ચે કેવું હોય છે, એમ રાઉન્ડ હોય છે. મારું જે કહેવાય ને કે પેઇન્ટિંગ એટલું સારું નથી, એટલે તમે ખાલી સમજવા માટે કહું છું. હવે આને તમે જોશો ને તો બાયોહેઝાર્ડનો સિમ્બોલ આવી રીતના તમને કોઈ જગ્યાએ દેખાશે. તમે તમારી આજુબાજુમાં તમારી પાસે જો પોસ્ટર હશે, લેબની અંદર તમે કામ કરતા હશો અને પોસ્ટર હશે તો તમે જોજો. બરાબર છે. તો આનો કલર કયો છે એ, અને આનો કયાની અંદર કયો કલર છે, આ બેકગ્રાઉન્ડ કલર કયો છે એ પૂછેલું છે. તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. ઓકે, યલો કલરનું બેકગ્રાઉન્ડ છે અને બ્લેક કલરનો સિમ્બોલ છે. ઓકે, while the international standard for hazard labels is often black on a orange background. Okay, orange or yellow. Black on yellow is a common conventional used for high visibility hazards warning sign in many laboratory safety contexts. Okay, ક્વેશ્ચન એકદમ ઈઝી છે પણ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. ઘણા વિદ્યાર્થી મિત્રએ શું કરેલું છે, રેડ ઓન વ્હાઇટ કરીને આવી ગયા છે. બરાબર છે, કારણ કે આપણે મગજમાં પેલું કહેવાય ને કે રેડ કલરની બાયો બેગ હોય છે. બરાબર છે, એના ઉપર સિમ્બોલ દોરેલા હોય છે, પરંતુ અલગથી એ જગ્યા ઉપર આપણે શું છે કે સિમ્બોલ ચોંટાડવાનો આવે છે એન્ક્વાસની અંદર. તો એના રિલેટેડ આ ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલો છે. ઓકે, એટલે આવી વસ્તુ તમારે આજુબાજુમાં પહેલા તો જોઈ લેવાનો. જેટલા પોસ્ટર છે ને એ પોસ્ટર બધા કહેવાય ને કે આંખ જોઈ અને મગજમાં ઉતારી લેવાના. તો શું છે કે આ ક્વેશ્ચન બધા ઈઝી પડશે. ચલો 43 નંબરનો ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ બેઝિક પીપીઈ ઇન અ માઇક્રોબાયોલોજીકલ લેબોરેટરી? ચલો 4 ઓપ્શન જોઈએ. હેલ્મેટ, હાથના ગ્લવ્સ, લેબ કોટ અને સલામતી ચશ્મા.
સિમ્પલ છે, બધાને ખબર છે કે હેલ્મેટ ના આવે. હેલ્મેટ ક્યારે પહેરવાનું હોય? જ્યારે બાઇક ચલાવીએ ત્યારે. ઓકે, તો આ ઓપ્શન સાચો છે. હેલ્મેટની જરૂર નથી પીપીઈ કિટમાં. ચલો, એમાં વધારે આપણે ઊંડા ઉતરવું નથી. 44 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફૂટવેર ઇન માઇક્રોબાયોલોજી લેબોરેટરી ઇઝ ઓપન સેન્ડલ, સ્લીપર્સ, ક્લોઝ ટુ શૂઝ, બંધ પગરખા કે હાઈ હીલ્સ. ચલો, માઇક્રોબાયોલોજી લેબમાં તમે કઈ વસ્તુ પ્રિફર કરશો પગ માટે? બરાબર છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રએ સ્લીપર્સ લખેલા છે. ઓકે, બટ સાચો જવાબ એ છે કે કવર્ડ ટુ શૂઝ પહેરવાના આવે છે. બરાબર છે. દરેક લેબની અંદર આપણે શું કરશું? લેબની અંદર શૂઝ પહેરીશું. ઓકે, ક્લોઝ ટુ toe shoes are mandatory in laboratory to protect feet from chemical spill, sharp object like broken glass or heavy equipment. Open footwear like sandals or slippers offer no protection against laboratory hazards. ખાસ યાદ રાખજો. ઓકે, આ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણને બીજી એક્ઝામમાં પણ કામ લાગી શકે છે. ચલો, 45 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ બેઝિક રૂલ ઓફ લેબોરેટરી સેફટી? લેબોરેટરી સેફટી માટેનો બેઝિક રૂલ્સ કયો છે? લેબમાં ખાવાની મંજૂરી, કેઝ્યુઅલ કપડાં પહેરવા પ્રોત્સાહન આપવું, સુરક્ષા સાધનોનું સ્થાન જાળવવું અને હંમેશા એકલા કામ કરવું. બરાબર છે. તો 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાંથી તમને કયો યોગ્ય લાગે છે? મને તો ભાઈ આ યોગ્ય લાગે છે, સુરક્ષા સાધનોનું સ્થાન જાળવવું. ચલો આગળ જોઈએ. તો સાચો જવાબ છે ઓપ્શન સી. બરાબર છે. લેબમાં ક્યારે પણ ખાવું જોઈએ નહીં, કેઝ્યુઅલ કપડાં પહેરવા જોઈએ નહીં અને એકલા કામ તો કરાય નહીં. હા, એ વસ્તુ અલગ છે કે પીએસસી લેબની અંદર એક જ લેબ ટેકનિશિયન હોય છે એટલે એકલા કામ કરવું પડે છે. બટ આ શું પૂછેલું છે કે માઇક્રો લેબની અંદર તમારે વર્કલોડ પણ વધારે હોય છે. બરાબર છે. સ્ટાફ પણ વધારે હોય છે અને એ બધી વસ્તુ હોય ને તમે એકલા કામ કરો તો ચાલે નહીં. કોઓર્ડિનેશન સાથે કામ કરવું જોઈએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 46 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કેમિકલ હેઝાર્ડ ઇન ધ લેબોરેટરી? કેમિકલ હેઝાર્ડ શું છે લેબોરેટરીની અંદર? મિકેનિકલ કટ, બેક્ટેરિયલ કલ્ચર, એસિડ છલકાવ કે ખરાબ વાયરિંગ? હવે આપણને બટ ઓબ્વિયસ પૂછેલું છે કેમિકલ હેઝાર્ડ, તો આપણે સાચો જવાબ શું હશે? એસિડ સ્પીલ. બરાબર છે. એસિડનું છલકાવું, જે આપણે કેમિકલ હેઝાર્ડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 47 which type of fire extinguisher is most suitable for electrical wire? CO2 પ્રકાર, ફોમ પ્રકાર, પાણીનો પ્રકાર કે સોડા એસિડ પ્રકાર? આ બે ઓપ્શન તો નીકળી જ જશે. વોટર પણ ના નાખાય, સોડા એસિડ ટાઈપ પણ ના નખાય. બરાબર છે. તો આપણો સાચો જવાબ શું હોઈ શકે? CO2 ટાઈપ. ઓકે, ચલો CO2 ટાઈપ ઇઝ અ રાઈટ આન્સર. તો આપણો જે એક્સટિંગ્યુશર હોય છે એની અંદર જે વસ્તુ અંદર એડ હોય છે એ કઈ વસ્તુ હોય છે? કયો ગેસ હોય છે? CO2 હોય છે, જે આપણે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે યાદ રાખીશું. ચલો નેક્સ્ટ 48 નંબરનો ક્વેશ્ચન જોઈએ. In biomedical waste management in India, yellow bag is used for disposal of biohazard. બાયોમેડિકલના ઉપર ક્વેશ્ચન આવ્યો. બરાબર છે. તો શું છે? પ્લાસ્ટિક સિરિંજ ઓનલી, જનરલ રિસાયકલેબલ વેસ્ટ, ગ્લાસવેર એન્ડ મેટાલિક શાર્પ, એનાટોમિકલ એન્ડ ઇન્ફેક્શિયસ વેસ્ટ. તો પૂછેલું છે શું? યલો બેગ. ઓકે, થિયરી જે છે આપણી એની અંદર પણ ક્લિયર કટ આપણે લખેલું છે, પ્લસ વિડીયોની અંદર પણ આપણે રેકોર્ડ કરેલું છે. તો યલો બેગની અંદર કઈ વસ્તુ નાખીશું? યલો બેગની અંદર એનાટોમિકલ વેસ્ટ એઝ વેલ એઝ ઇન્ફેક્શિયસ વેસ્ટ જે છે એ આવે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઓપ્શન ડી અહીં આપણો સાચો છે. ચલો નેક્સ્ટ 40. ઓકે, ચલો એક વસ્તુ એ પૂછી લો આની અંદર કે બીએમડબલ્યુ નું ફૂલ ફોર્મ શું થાય એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે,
એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. લાગે છે ઈઝી, પણ તમને કન્ફ્યુઝિંગ ટાઈપના ઓપ્શન આપી દેશે ને ત્યારે તમને તકલીફ પડશે. એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રએ કોમેન્ટ કરવાની છે BAMW નું ફૂલ ફોર્મ. ઓકે, ચલો 49 નંબરનો ક્વેશ્ચન જોઈએ. શાર્પ સચ એઝ નીડલ એન્ડ બ્લેડ શુડ બી ડિસ્કાર્ડેડ ઇન. મસ્ત ક્વેશ્ચન છે બાયોમેડિકલ હેઝાર્ડ ઉપર. ઓકે, તો પેપર બેગ, ખુલ્લા ડસ્ટબિનમાં, પંચરપ્રૂફ કન્ટેનરમાં કે પ્લાસ્ટિક બેગમાં? શું સાચો જવાબ છે? બટ ઓબ્વિયસ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, પંચરપ્રૂફ કન્ટેનર. ઓકે, જેથી કરીને નીડલ છે એ વસ્તુ આપણને વાગે નહીં, બરાબર, જેથી કરીને જે ચેપી રોગ છે એના સાથે આપણને રક્ષણ મળી રહે. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન પાર્ટ 2 ની અંદર ક્વેશ્ચન 50. The correct first aid for a chemical splash in the eye is. આ પણ એન્ક્વાસ રિલેટેડ જ ક્વેશ્ચન છે. જે પણ એન્ક્વાસ તૈયારી કરી હશે ને એ વિદ્યાર્થી મિત્રએ શું હશે કે એનો પ્રોટોકોલ વાંચેલો હશે, અને પ્રોટોકોલમાં આ બધી વસ્તુ લખેલી હોય છે. ઓકે, તો ઓપ્શન છે રબ ધ આઈ જેન્ટલી, કવર વિથ અ ડ્રાય ક્લોથ, વોશ વિથ રનિંગ વોટર ફોર એટલીસ્ટ 15 મિનિટ એન્ડ એપ્લાય અ સુધિંગ ઓઇન્ટમેન્ટ. તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, વોશ વિથ રનિંગ વોટર ફોર એટલીસ્ટ 15 મિનિટ. ઓકે, immediate irrigation with clean running water for at least 15 minutes is critical to dilute the chemical and flush it out the eye area. બરાબર છે. ચલો આપણે 50 ક્વેશ્ચન નું ટોટલ અત્યારે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર સોલ્યુશન કર્યું. ઓકે, 50 ક્વેશ્ચન આપણે કવર કર્યા, અને બીજા 50 ક્વેશ્ચન જે છે આપણે શું કરવાનું છે, નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાના છે. તમારે મને આનો એક કાઉન્ટર ક્વેશ્ચન એ કહેવાનો છે કે બ્લડ સ્પિલ મેનેજમેન્ટ કેટલા વિદ્યાર્થી મિત્રને ખબર છે? તમારે ખાલી યસ નો કહેવાનું છે. ઓકે, તમને ખ્યાલ છે કે નહીં? ઓકે, જો ખ્યાલ હોય તો એની એક કીટ આપણે રેડી કરવાની આવે છે, બરાબર છે. એ કીટની અંદર એક કેમિકલ મૂકેલું હોય છે. એ કેમિકલનું નામ તમારે મને કહેવાનું છે. ઓકે, કેમિકલ આખી રેડી કરવાની હોય છે બ્લડ સ્પિલ મેનેજમેન્ટની અંદર. જે પણ વિદ્યાર્થી મિત્રએ એન્ક્વાસ કરેલું હશે અને ખ્યાલ હશે તો એની અંદર એક કેમિકલ મૂકવાનું હોય છે. કેમિકલ કયું હોય છે ને એ તમારે મને કહેવાનું છે. બની શકે કે આ ટાઈપના ક્વેશ્ચન પેપર સેટરના માઇન્ડમાં આવે ને પૂછી લે, તો આપણે એ પ્રકારની તૈયારી રાખવાની છે. આઈ હોપ કે તમને પાર્ટ 2 માં પણ મજા આવી હશે. જો મજા આવી હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, બરાબર, વિડીયો તમને આ દરેકે દરેક ક્વેશ્ચન જો એવું લાગતું હોય કે આવનારી એક્ઝામમાં આ ટાઈપની આપણે તૈયારી કરવાની છે, તો તમારે શું કરવાનું છે, વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. હવે મળીએ આપણે પાર્ટ 3 ની અંદર. એ પણ આવી રીતના જ અલગ સબ્જેક્ટની ઉપર ક્વેશ્ચન આપણને પૂછેલા છે. તો બન્યા રહો તમે પાર્ટ 3 માટે. રાહ જોજો થોડી, બરાબર છે. મળીએ આપણે પાર્ટ 3 ની અંદર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.